ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। श्रीमद् भगवद गीता 7 થી 12 અધ્યાય ભક્તિ યોગ કહેવાય છે, ઉપાસના યોગ એવું પણ કહેવાય। એમાં ભગવાન સ્વમુખેથી ભગવાન, ભક્તિ અને ભક્ત આ બધા ત્રણેયનું રહસ્ય પ્રગટ કરે છે। તો 7મા અધ્યાયમાં જ્ઞાન વિજ્ઞાન યોગ એટલે ભગવાન પોતાના સ્વરૂપનું જ્ઞાન અને વિજ્ઞાન એને સામે ચાલીને અર્જુનને ઉપદેશે છે કે જેથી જીવનમાં સંપૂર્ણપણે પૂર્ણતા, કૃતકૃત્યતા, કૃતાર્થતા, નિશ્ચિંતતા, નિરાત આ જે છે એ પ્રાપ્ત થાય। જીવનની સાચી સફળતા પરમાત્માનું જ્ઞાન અને વિજ્ઞાન છે કે જેથી કંઈ જ જ્ઞાતવ્ય, પ્રાપ્તવ્ય આપણાથી જુદું બાકી રહે નહીં, કંઈ કરવાનું બાકી ન રહે એવી કૃતકૃત્યતા આપણે ઈચ્છી રહ્યા છીએ એ ભગવાનના જ્ઞાન અને વિજ્ઞાનથી જ સંભવ છે। તો એનામાં આગળ વધતા ભગવાને 4 પ્રકારના જે ભક્તો છે, આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની એની વાત કરી। ઉદારા સર્વ એવૈતે જ્ઞાની તું આત્મૈવ મે મતમ। 4 પ્રકારના ભક્તો છે। આર્ત ભક્તો છે એ કોઈક મુશ્કેલીમાંથી નિવારણ માટે ભગવાનની શરણે જાય। અર્થાર્થી છે કંઈક અર્થની પ્રાપ્તિ માટે, ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટે ભગવાનની શરણે જાય। અને જિજ્ઞાસુ છે ભગવાનના સ્વરૂપના જ્ઞાન મેળવવા માટે ભગવાનની શરણે જાય છે। બાકી મહત્વની વસ્તુ એ છે કે ભગવાનને શરણાગત થાય છે, ભગવાન પાસે મદદ માગે છે, એટલે એમને ભગવાન પણ પ્રાપ્ત થાય છે અને જે ઈચ્છિત વસ્તુ છે એ પણ પ્રાપ્ત થાય છે। એટલે એ રીતે અહીંયા ભગવાનના જે ભક્તો છે એને અહીંયા મદ્ભક્તાઃ યાન્તિ મામ, એટલે કે મારા ભક્તો મને પ્રાપ્ત થાય છે એવી રીતે ભગવાને એમની સ્તુતિ કરી। અને અન્ય દેવતા ભક્તો, અન્ય દેવતા ભક્તો એટલે કામનાના ભક્તો, પોતાની ઈચ્છા પૂર્તિને સૌથી વધારે અગત્ય આપે છે। એટલે અન્ય દેવતા ભક્તો એટલે કોઈક બીજા ભૈરવ વગેરેની પૂજા કરે છે, કંઈક બીજા કોઈક દેવતાની પૂજા કરે છે એવું સમજવાનું નથી। અન્ય દેવતા ભક્તો એટલે કે પોતાની કામનાના ભક્તો। ભગવાનની શરણે જવાનું એમને સૂઝતું નથી, કેમ? કારણ કે કામનાની શરણે ગયા છે। મારા માટે સૌથી વધારે અગત્યનું કોઈક રીતે જલ્દીમાં જલ્દી મારી ઈચ્છાની પૂર્તિ થાય, પછી એ આ ભગવાનનું રૂપ કરે કે બીજા ભગવાનનું રૂપ કરે। શૈતાન પણ મારી ઈચ્છા પૂર્તિ કરતો હોય તો એની શરણે જવામાં પણ વાંધો નથી। આને અન્ય દેવતા ભક્ત કીધેલું છે। એટલે એ લોકો ઈચ્છાના ભક્ત છે, ભગવાનના ભક્ત નથી, ભગવાનની શરણે નથી જતા, પોતાની ઈચ્છા પૂર્તિ માટે ભગવાનના કાયદાઓ કે ધર્મ વગેરે જે છે એનું આચરણ કરતા નથી, અધર્માચરણ કરતા પણ અચકાતા નથી। ઘણી જાહેરાતો એવી આવે કે મોક્ષ 7 દિવસમાં મોક્ષ, આવી કંઈક જાહેરાતો આવે તો તરત બધા ત્યાં દોડવા માંડે। એટલે કે ચલો 7 દિવસમાં મોક્ષ મળી જતો હોય, તમામ દુઃખોથી નિવૃત્તિ થઈ જતી હોય તો ચાલો ત્યાં જઈએ। એટલે પણ એમાં કઈ રીતે શું કરાવવામાં આવે છે એ કંઈ જ ધ્યાન રાખવાનું નહીં। એટલે આવી રીતે શાસ્ત્રને અનુસરીને જે લોકો ઈચ્છાની પૂર્તિ નથી કરતા, પરંતુ પોતાના તમ નિયમમ આસ્થાય, પોતે ઘડેલા નિયમોના આધારે જે ઈચ્છા પૂર્તિ કોઈક રીતે મને આ વસ્તુ વગેરે છે પ્રાપ્ત થાય, તો
તો એના માટે એને અન્ય દેવતા ભક્ત કીધું છે. તો ભગવાનના ભક્તો એટલે ભગવાનના જે સકામ ભક્તો છે, અર્થાર્થી આર્થ વગેરે ભગવાનના સકામ ભક્તો છે, પરંતુ એમના કરતાં ભગવાને આ અન્ય દેવતા ભક્તોને જુદા તારવ્યા છે. એ લોકો મારા ભક્ત નથી, મારી શરણે આવતા નથી, પરંતુ પોતાની ઈચ્છા અને પોતાના જે ઈચ્છા પૂર્તિના નિયમો છે એનું જ એ વધારે મહત્ત્વ એમના જીવનમાં માને છે. એટલે ભગવાનના ભક્તોની અહીંયા સ્તુતિ કરી, ઉદારા સર્વ એવૈતે 18મા શ્લોકમાં, અને જ્ઞાની ભક્તની માટે પણ ઘણી સ્તુતિ કરી 4 શ્લોકમાં. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. જ્ઞાની ભક્ત અનેક જન્મોની સાધના પુણ્યકર્મોના પ્રતાપે એ શાસ્ત્ર જ્ઞાન અર્થિત અનેક બધા જન્મો હોય. બહુનામ જન્મનામ અંતે, તો કયા બહુ જન્મો હોય? જ્ઞાનાર્થ સંસ્કાર અર્જન આશ્રયાણામ, એવા જન્મો કે જેમાં જ્ઞાનનું અર્જન થતું હોય, જ્ઞાનની વાસના જન્મતી હોય કે મને ભગવદ્ વિષયક જ્ઞાન પ્રાપ્ત કરવું છે, તો એના એવી ઈચ્છા જન્મે, સત્સંગ કરવાની ઈચ્છા જન્મે, મહાત્માઓની સેવા કરવાની ઈચ્છા જન્મે. તો આવી ઈચ્છા જે જન્મોમાં જન્મી હોય એને અનુરૂપ પ્રવૃત્તિઓ થઈ હોય, એવા અનેક જન્મો જ્યારે થાય ત્યારે આ જ્ઞાની ભક્ત જે છે એની પરિપક્વતા જે છે એ પ્રાપ્ત થાય છે, અને મને એ સંપૂર્ણપણે ઐક્ય અભેદ રૂપે જાણી લે છે. એટલે જ્ઞાની ભક્તની સ્તુતિ કરતા કીધું વાસુદેવ સર્વમ, ભગવાનને એ સર્વરૂપે, સર્વાત્મા રૂપે સર્વત્ર જાણી લે છે. એટલે જ્ઞાની ભક્તની ભક્તિનું સ્વરૂપ વાસુદેવ સર્વમ, ભગવાનને એ સર્વાત્મા રૂપે સમજી લે છે. જે કંઈ છે એ અને હું બંને આ ભગવાન જ છે. અહમ અને ઇદમ બંને ભગવાન જ છે. એ રીતે ભગવાનની ભક્તિ આ જ્ઞાની ભક્ત કરે છે. એટલે સ મહાત્મા સુદુર્લભ, એવો મહાત્મા અત્યંત દુર્લભ છે એવું કીધું. અને પછી 4 શ્લોકમાં અન્ય દેવતા ભક્તની નિંદા કરવામાં આવી છે. એટલે નિંદા કરવા દ્વારા એવું કહીએ કે ભગવાન જાણે કે અન્ય દેવતા ભક્તની નિંદા કરવા દ્વારા સંસારી કામી જે મનુષ્યો છે એની નિંદા કરવા દ્વારા એ લોકોને એવું કહી રહ્યા છે કે મારી શરણે આવે તો તારી જે સાંસારિક ઐહિક આમુષ્મિક જે ઈચ્છાઓ હોય એ તો પૂરી થશે જ, પરંતુ મારી પણ પ્રાપ્તિ થશે. એટલે 20 થી આગળ જે 4 શ્લોકો છે એમાં ભગવાન અન્ય દેવતા ભક્તની નિંદા કરી રહ્યા છે. તો નિંદા કરે છે એટલે શું કે એવું કંઈક સંભાવના આપણા હૃદયમાં હોય, આપણા હૃદયમાં પણ જો ઈચ્છાનું આટલું મહત્વ હોય તો એને આપણે દૂર કરી શકીએ એ હેતુથી. એટલે 20 થી 22 શ્લોક એકવાર બોલી લઈએ. 20 થી 23, 7મા અધ્યાયનો 20મો શ્લોક. કામૈસ્તૈસ્તૈહૃતજ્ઞાનાઃ પ્રપદ્યન્તેન્યદેવતાઃ तं નિયમમાસ્થાય પ્રકૃત્યા નિયતા સ્વયા યો યામ યામ તનું ભક્તઃ શ્રદ્ધયાર્ચિતુમિચ્છતિ તસ્યાચલાં શ્રદ્ધાં તામેવ વિદધામ્યહં સતયા શ્રદ્ધયા યુક્તઃ તસ્યારાધનમીહતે લભતે ચ તતઃ કામાન મયૈવ વિહિતાન હિતાન અંતવત્તુ ફલં તેષાં તદ્ભવત્યલ્પમેધસાં દેવાન દેવયજો યાન્તિ મદ્ભક્તા યાન્તિ મામપી. અહીંયા છેલ્લે ભગવાને કહી દીધું મદ્ભક્તા મામ યાન્તિ, મારા ભક્તો મને પ્રાપ્ત થાય છે. ભલે એ આર્ત ભક્ત હોય, અર્થાર્થી હોય, જિજ્ઞાસુ હોય કે જ્ઞાની, પણ જે મારી શરણે આવે છે, મારું ભજન કરે છે, એ મને પ્રાપ્ત કરે છે. પરંતુ દેવયજ દેવાન યાન્તિ, જે દેવતાનું ભજન કરે છે, દેવતા એટલે પરિચ્છિન્ન, પૂર્ણને આપણે અત્યંત અલ્પ માનીને, એક અલ્પ નામ રૂપ પૂરતા મર્યાદિત માનીને એને મહત્વનો માની લઈએ. એટલે અન્ય દેવતા ભક્ત એટલે કોણ?
તો આપણે સમજ્યા હતા કે કોઈ ડૉક્ટરને પાસે જવાનું હોય અને ડૉક્ટરના જે કમ્પાઉન્ડરને જ આપણે ડૉક્ટર સમજી લઈએ અને કમ્પાઉન્ડર સાથે આપણે મીઠી વાત કરીએ પણ ખરા, હસીને કંઈક વાત કરીએ એનો કંઈ વાંધો નથી, પણ કમ્પાઉન્ડરને જ ડૉક્ટર માની લઈએ, કમ્પાઉન્ડરને કઈ દવા લેવી જોઈએ એમ કરીને એની પાસેથી દવા લઈને જતા રહીએ, ડૉક્ટર પાસે જઈએ જ નહીં, કમ્પાઉન્ડરને પૂછીને દવા લઈને જતા રહીએ, એવી કંઈક પરિસ્થિતિ આ દેવતા ભક્ત કહેવાય. તો ભગવાનના જે સેવકો છે એ સેવકોને મહત્વના માને, એટલે સેવકની ભક્તિ કરે, એટલે એ જાણે કે જલ્દી ફળ આપે છે એવું એ લોકો સમજી બેઠા છે. કાલ ભૈરવથી માંડીને જે કંઈ પણ છે, ભૈરવાદી જે બધા પાર્ષદ હોય, ભક્ત હોય, કોટવાળ હોય, તો એ બધાને પ્રસન્ન કરે તો જલ્દી ફળ મળે, જલ્દી ઈચ્છાની પૂર્તિ થઈ જાય, આવું માનનારા છે. કેમ? કારણ કે એમના જે નિયમો છે, એ દેવતા આરાધનાના જે નિયમો છે એમાં એમને અત્યંત શ્રદ્ધા છે. એટલે કામી સંસારી લોકોને જે જલ્દી ઈચ્છા પૂર્તિનું ફળ જોઈએ છે, એમના માટે એ લોકો આવા ભગવાનના સેવકો વગેરે છે એની શરણ લે, એટલે કે એને અલ્પ સમજે છે, ભગવાનના એક અલ્પ રૂપને અત્યંત મહત્વ આપી દે છે. એટલે જ્ઞાન જોઈતું હોય સરસ્વતીજી પાસે જઈએ, ધન જોઈતું હોય લક્ષ્મીજી પાસે જઈએ. હકીકતમાં એવું નથી કે લક્ષ્મીજી આપણને જ્ઞાન ન આપે, લક્ષ્મીજી એક નામ અને રૂપ છે પરમાત્મા તત્વનું. એટલે એમાં આપણે લક્ષ્મીજીને જ્યારે પણ શ્રી સૂક્તમનો પાઠ કરીએ કે લક્ષ્મીનારાયણ પૂજન થતું હોય ત્યારે, જે કંઈ પણ દિવાળીમાં આપણે પૂજા કરતા હોઈએ ત્યારે લક્ષ્મીજીને શરૂઆતમાં સમજીએ છીએ કે નહીં, એ જ આપણી સમજ ભગવાનના ભક્ત છીએ કે અન્ય દેવતા ભક્ત છીએ એ નક્કી કરી આપે છે. જેને પણ નમસ્કાર કરીએ, જેની પણ સ્તુતિ કરીએ, જેને પણ પ્રાર્થના કરીએ, એ નામરૂપ શ્રી કૃષ્ણ હોય, ગણેશજી હોય, હનુમાનજી હોય, લક્ષ્મીજી હોય, જ્યારે પ્રાર્થના થતી હોય ત્યારે એને શરૂઆતમાં સમજવા પડે, એને નિરુપાધિક સ્વરૂપે સમજવા પડે. અષાઢ મહિનો હોય તો શ્રીમદ ભાગવતનું પારાયણ કરતા હોઈએ તો શ્રી કૃષ્ણ પરમાત્મા શરૂઆતમાં છે એવી સમજપૂર્વક આપણે આ પારાયણ છે, પ્રાર્થના છે વગેરે કરવાના. શ્રાવણ મહિનો છે, શિવ મહાપુરાણું કે શિવ મહિમ્ન સ્તોત્ર વગેરેનું પઠન વગેરે કરીએ, એનું અધ્યયન કરીએ, શિવકથા સાંભળતા હોઈએ ત્યારે શિવજી શરૂઆતમાં છે, પરબ્રહ્મ પરમાત્મા છે એવું સમજીને એમનામાં આપણે આપણું ચિત્ત પરોવવાનો પ્રયત્ન કરીએ. એટલે ભગવાનના ભક્તો હોવું એટલે ખાલી કૃષ્ણ ભગવાનના કે વિષ્ણુ ભગવાનના ભક્તો હોઈએ અને બીજાના નહીં એવું નથી. અહીંયા બીજા ભગવાનના રૂપની નિંદા નથી થઈ રહી, પરંતુ મદ્ભક્તા યાન્તિ મામ, એટલે કે જે મારા ભક્ત છે, મારા ભક્ત એટલે મને જે વાસુદેવ સર્વમ રૂપે સમજે છે, સર્વાત્મા રૂપે સમજે છે અથવા તો નિરુપાધિક સ્વરૂપે સમજે છે, એ મારા ભક્તો છે. અને માત્ર આ એટલે જ્ઞાન જોઈએ છે તો માત્ર સરસ્વતીજી પાસે જ જવું, થોડોક 5-6 શ્લોકો રોજ શારદા સ્તોત્ર વગેરે બોલું, પછી હવે ધન જોઈએ છે, ધન જોઈએ છે તો શ્રી સૂક્તમના પાઠ કરું, પછી સ્વાસ્થ્ય જોઈએ છે તો આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરું. આવી રીતે દરેકે દરેક પોર્ટફોલિયો જાણે કે આપેલો હોય, તો એવી રીતે ભગવાનને ના અલ્પ બનાવી દઈએ ભગવાનને, એને અન્ય દેવતા ભક્ત કીધેલું છે. ભગવાનના ભક્ત હોવું, અન્ય દેવતા ભક્ત હોવું એટલે આપણી જે સમજ છે એમાં જ સુધારો કરવાનો છે. જેને પણ આપણે પ્રાર્થના સ્તુતિ કરીએ એને શરૂઆતમાં સમજવા પડે. તુલસીદાસજીનું ભજન છે, ગાઈએ ગણપતિ જગવંદન, ગણપતિજીની સ્તુતિ કરે છે, ગણપતિજીને પ્રાર્થના કરે છે. પ્રાર્થના કરતી વખતે છેલ્લી લીટીમાં કહે છે, માંગત તુલસીદાસ કર જોરે, શ્રી રામચંદ્રજીના ચરણ કમળમાં મને અનન્ય નિર્ભર ભક્તિ પ્રાપ્ત થાવ. કરે છે સ્તુતિ 6-7 લીટીમાં ગણપતિજીની. ગણપતિજી પાસે માગે છે શું? કે શ્રી રામચંદ્રજીના ચરણ કમળમાં મને અનંત પ્રીતિ થાવ. એટલે આવું કઈ રીતે હોય? ત્યારે ગણપતિજીને નમસ્કાર કરતી વખતે ગણપતિજીને શરૂઆતમાં સમજેલા છે, અને એટલે જ તુલસીદાસજી પોતાના જે ઈષ્ટ છે શ્રી રામચંદ્રજી, એમાં અનન્ય પ્રેમની પ્રાર્થના ગણપતિજીને કરે છે. ગણપતિજીને કહીએ, પ્રાર્થના કરીએ, ભગવાન તમે છે ને મને રામચંદ્રજીની અનન્ય ભક્તિ આપો, તો ગણપતિજી એવું ના કહે કે જા તો એમની જોઈતી હોય તો તું એમની પાસે જા ને, મારી પાસે કેમ આવે છે? એટલે એવું ગણપતિજી કેમ ના કહે? પ્રાર્થના ભજન છે ગણપતિજીનું, ગાઈએ ગણપતિ જગવંદન, ગૌરી સુત વગેરે આખું, શંકર સુવન ભવાની નંદન,
અને પછી માંગતક તુલસીદાસ કર જોરે દેહુ કૃપા મય માનસ મોરે, કંઈક છે એક છેલ્લી લીટી સુંદર. તો એવું કેમ? તો ગણપતિજી એવું ના કહે કે ના ના તને જે જોઈતું હોય એમની પાસે માગ ને, મારી પાસે તું રામચંદ્રજીની ભક્તિ કેમ માગે છે? તું મારી પાસે કાં તો મારી ભક્તિ માગ, શિવજીની ભક્તિ માગ, મારા મા પાર્વતીજીની ભક્તિ માગ, તું વળી રામચંદ્રજીની ભક્તિ કેમ માગે છે? એટલે જ્યારે પ્રાર્થના થતી હોય ત્યારે ગણેશજીને સર્વાત્મા રૂપે સમજીએ અને પછી આપણે આપણા જે કોઈ ઈષ્ટ હોય એમાં આપણી અનન્ય પ્રીતિ બની રહે, નિષ્કપટ ભક્તિ બની રહે, નિર્ભર ભક્તિ બની રહે એવી પ્રાર્થના કરી શકીએ છીએ. એટલે અન્ય દેવતા ભક્ત હોવું અને પરમાત્માના ભક્ત હોવું, એટલે પરમાત્માના ભક્ત હોવું એટલે પરમાત્માને વાસુદેવ સર્વમ સર્વાત્મા રૂપે સમજવાના છે. સર્વાત્મા એટલે એને જ સર્વ રૂપે સમજવાના છે, બધાના અંતરાત્મા રૂપે સમજવાના છે. નખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિનામ અંતરાત્મદૃક, બધાના અંતર્યામી રૂપે જેને સમજીએ એને સર્વાત્મા કહેવાય. જે ભગવાનને આપણે સર્વાત્મા રૂપે સમજીએ છીએ એ ભગવાનનું આપણે શરણ ગ્રહણ કર્યું કહેવાય. એટલે દેવાન દેવ યજઃ યાંતિ, પરંતુ અન્ય દેવતા ભક્તો એટલે કે પોતાની કામના પૂર્તિ થાય, ભગવાનને જે રૂપે આપવું હોય આવે, પણ મારી કામના પૂરી થવી જોઈએ. એટલે ભગવાન તમારે જે રૂપ લેવું હોય મારી કામના પહેલાં પૂરી કરો, આવું. એટલે ભગવાન માટે એને જરા પણ અહોભાવ નથી, પ્રેમ નથી, માત્ર ને માત્ર પોતાની ઈચ્છા પૂર્તિ થાય એવું ઈચ્છી રહ્યા છે. એટલે એ જે તે દેવતાને શરણે જાય છે. દેવતા એટલે અલ્પરૂપ, આપણે કમ્પાઉન્ડર હોય, ચપરાસી હોય, પટાવાળો હોય તો એને આપણે ખુશ કરીએ એવી કંઈક આ વસ્તુ છે. તો એની થોડીક નિંદા આટલા 4 શ્લોકોમાં ભગવાન કરી રહ્યા છે કે એ લોકોને એટલે અત્યંત આર્દ્ર ભાવે, કરુણા ભાવથી ભગવાન કહી રહ્યા છે કે એમને સૂઝતું નથી કે એ લોકો કોની ભક્તિ કરી રહ્યા છે. તો કેમ સૂઝતું નથી? તો એ ભગવાને કીધું કામૈહિ તૈહિ તૈહિ હૃતજ્ઞાનાઃ પ્રપદ્યન્તે અન્ય દેવતાઃ. તો તે કામનાઓ વડે એ અન્ય દેવતાનું શરણાગત થાય છે, અન્ય દેવતાની શરણાગતિ સ્વીકારે છે. તો તે કામનાઓ વડે તેમનું વિવેક જ્ઞાન હરાઈ ચૂક્યું છે. એટલે આપણે વિચાર કર્યો કે કામના કઈ રીતે વિવેક જ્ઞાનને હરી લે છે. એટલે કામના સૌથી પહેલાં આપણા વિવેક જ્ઞાનને ઢાંકી દે, પછી લૂંટી લે અને પછી મારી નાખે. આપણા વિવેક જ્ઞાનનું આવી રીતે સર્વનાશ જ કરી નાખે. એકવાર કામના બહુ જ મહત્વની બની જાય પછી વિવેક બુદ્ધિ છે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુર્નાવ મીવાંબસી જાયદો વિષયાન પુંસઃ વગેરે રીતે પતનની જે છેલ્લી સીડી છે ત્યાં સુધી આપણને પહોંચાડી દે છે. એટલે કામનાને, કામ અને રામ એ બે એક સરખા લાગે આપણને, એમ કે કામના પૂર્તિ થાય તોય સુખ મળવાનું છે અને રામની પ્રાપ્તિ થાય તોય સુખ મળવાનું છે. બંને સરખા જ થયા ને, કામ અને રામ. કામના પૂર્તિ થાય, આપણી ઈચ્છા પૂર્તિ થાય તોય આપણને આમ સારું લાગે, સ્વસ્થતા લાગે, અને ભગવાનના રામજીનું ભજન થતું હોય તોય આપણને સારું લાગે. તો બેમાં ફરક શું છે? રામના ભજનમાં અને કામના ભજનમાં ફરક શું છે? તો કામનું ભજન કરીએ તો આવી રીતે એ આપણા જ્ઞાનને, વિવેક બુદ્ધિને હરી લે છે, નષ્ટ કરી દે છે. અને આપણે જે કામ છે એને રામ કરતાં જુદો ઓળખવો બહુ જ અઘરો છે. એ રામ જેવો જ દેખાય, કામ આપણને રામ જેવો દેખાય એટલે વહાલો લાગે. હા, આ મારી કામના છે, મારે પૂર્તિ કરીશ, એના માટે મહેનત કરીશ તો મને બહુ સારું લાગશે. એ કામને રામથી જુદો ઓળખવો બહુ જ અઘરો છે. એટલે આપણે ઉદાહરણ જોયું હતું, બધા ઠગ લોકો હોય કઈ રીતે શેઠ વગેરે બેંકમાંથી બહાર આવતા હોય, ઠગ લોકો આમ બેઠા જ હોય, આવી રીતે ખબર પડે સાધુના વેશમાં બેઠા હોય, એટલે દામોદર દામોદર એવું બૂમ પાડે એટલે બીજા બધા ઠગ લોકોને એ મેસેજ પહોંચાડે છે કે દામ એટલે કે એમાં પૈસા, ઉદરમાં દામ છે. આજે શેઠ નીકળ્યા છે એટલે મોટેથી કોઈક શેઠ આવી રીતે ખબર પડી જાય એ લોકોને કે આ શેઠ કંઈક આવી રીતે મોટી મુદ્દલ લઈને નીકળેલા છે, એટલે મોટેથી બૂમ પાડે દામોદર દામોદર. એટલે શેઠને એવું લાગે કે હા, આ સાધુજનો તો બહુ ભગવાનના ભક્ત છે, પણ દામોદર કહીને ઉદરમાં દામ છે. એ લોકો આવી રીતે આ શેઠ છે ને દામ લઈને નીકળ્યા છે. પછી થોડેક આગળ જાય તો બીજા જે ઠગ લોકો હોય આવી રીતે વાસુદેવ વાસુદેવ આમ કરીને બોલે, નારાયણ નારાયણ એમ બોલે કે નાળા બાજુ લઈ જાઓ, નાર એટલે કે નાળા બાજુ આલ એટલે કે લઈ જાઓ, કે આ શેઠને છે ને આ રસ્તે લઈ જાઓ.
એટલે એ રીતે નારાયણ નારાયણ જોર જોરથી બોલે એટલે શેઠ એ રસ્તે વળે, અને પછી વાસુદેવ વાસુદેવ એમ બોલે એટલે બધા વાસુ એટલે દંડો, દેવ એટલે દો, એટલે એક દંડો મારો માથે એને. એટલે એમ કરીને પછી આપણે જે ધન છે આપણી પાસે એ આપણી પાસેથી ઝૂંટવીને લઈ જાય. તો કામ છે ને હવે સાધુના વેશમાં આપણને છે ને વિશ્વાસ બેસે ને એવા વેશમાં આવતો હોય છે, અને આપણું જ વિવેક જ્ઞાન બુદ્ધિ સમજ બધું હરી લેતા હોય છે. એટલે કામૈહિ તૈહિ તૈહિ હૃત જ્ઞાનાહ, કે વિવેક જ્ઞાન આવી રીતે હરી ઉઠાવીને લઈ જાય છે. અને ધાડ પાડું કે લૂંટારો કહેવાય. ધોળે દિવસે જાણે કે આપણને ખબર પડે લૂંટીને લઈ જાય આપણને આપણું વિવેક જ્ઞાન. એટલે કામ માટે ત્રીજા અધ્યાયમાં ઘણા બધા ભગવાને શ્લોકો કીધા. જહિ શત્રુમ કામ મહાબાહો કામ રૂપમ દુરાસદમ. તો કામરૂપી જે શત્રુ છે એનું તું જહી, એને તું હણી નાખ, મારી નાખ. અને પાપમાનમ પ્રજહી, મહાશનો મહાપાપમાં વિદ્યેનમિહ વૈરિણમ. કામ એષ ક્રોધ એષ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેનમિહ વૈરિણમ. તો એને વૈરી કીધો છે. જિજ્ઞાસુ વગેરે સાધક માટે કામને વૈરી જાણતું, વૈરી જાણ. અને કામ રજોગુણ સમુદ્ભવ અને મહાશન મહાપાપમાં, એટલે કામને અઘાસુર કીધો છે. અઘાસુર એટલે ગમે તેટલું ખાય ને એનું પેટ જ ના ભરાય. અને મહાશન અનેક ગણું ખાનારો છે, અને કૃતજ્ઞ છે. આપણે કંઈક આપીએ તો આપણે આપ્યું એની ઈચ્છા પૂર્તિ કરીએ, કામની ઈચ્છા પૂર્તિ કરીએ, તો આપણે જે આપ્યું હોય ને એની તો એ દરકાર કરે જ નહીં, ઉલટાનું વધારે માગ 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 કરે. એટલે એને કૃતજ્ઞ કહેવાય. કૃતજ્ઞ એટલે કરેલું એ તો ઉપકાર ભૂલી જ જાય છે, ઉલટાનો વધારે માગ માગ કરે છે. અઘાસુર કીધો છે, મહાશન કીધો છે, મહાપાપમાં કીધો છે, મહાન પાપી છે. તો આ પ્રમાણે જેટલું આપીએ એ લેતો જાય છે, માગ્યા જ કરે છે, અને આપણને ગુંગળાવતો જાય છે. અઘાસુર એટલો આકર્ષક લાગે કે ભગવાનથી વિમુખ કરે. અઘાસુરે પોતાનું મુખ ફેલાયું, જીભ આખી, જાણે કે વ્રજવાસીઓને એવું જ લાગ્યું કે આ તો બહુ સુંદર માર્ગ છે, એટલે ભગવાનથી વિમુખ કર્યા અઘાસુરે. અને પોતાની એવી સુંદર આમ આકર્ષણ દેખાવ વગેરે ઉત્પન્ન કર્યો, બધા અઘાસુરના પેટમાં જતા રહ્યા. એટલે અઘાસુર એટલો બધો મોટો છે કે બધી કામનાઓના અનેકે અનેક રૂપો એમાં છે. તો અઘાસુરનો વધ કઈ રીતે થયો? જ્યારે કૃષ્ણ પરમાત્મા આ અઘાસુરના પેટમાં ગયા ત્યારે પછી એનો વધ થયો. એટલે કામના પેટમાં જ્યારે આવી રીતે ભગવાન જાય ત્યારે ભગવાનના ચરણ કમળથી ભગવાને એને ચીરીને આખો મારી નાખ્યો છે, ઉદ્ધાર કર્યો છે. એટલે ભગવાનના ચરણ ચિહ્નથી, ભગવાનના ચરણ કમળના પાદના સ્પર્શથી એ કામ છે એ કૃષ્ણ વર્તમાં એટલે ભસ્મ થઈ જાય છે. કૃષ્ણ એટલે કાળો અને વર્તમાં એટલે માર્ગ. એટલે કે જે કોઈ પણ વસ્તુ બળે તો જે કાળો ધુમાડો નીકળે છે, તો કાળો ધુમાડોને કૃષ્ણ વર્તમાં કહેવાય. તો કામ આવી રીતે ભગવાનના ચરણના આવી રીતે સ્પર્શથી આવી રીતે કૃષ્ણ વર્તમાન થાય છે, એટલે કે ભસ્મીભૂત થઈ જાય છે. એટલે આપણે જિજ્ઞાસુઓએ કામને વૈરી જાણવો જોઈએ. આવૃતમ જ્ઞાનમેતેન જ્ઞાનીનો નિત્ય વૈરીણા. એટલે જ્ઞાની માટે આ કામ નિત્ય વૈરી છે, જ્ઞાનને આવૃત્ત કરી દેનારો છે, બુદ્ધિમાં કંઈ સૂઝવા દેતું નથી. અને માટે જહિ શત્રુ મહાબાહો એવું તો કીધું. અને પાપમાનમ પ્રજહિ એનમ જ્ઞાન વિજ્ઞાન નાશનમ. ત્રીજા અધ્યાયમાં ભગવાન કહે છે પાપમાનમ પ્રજહિ, એટલે પ્રજહિ અને પછી હિ પણ છે. એટલે પ્રજહિ એટલે જ્યારે જહી હોય ધાતુ ત્યારે મારી નાખ એવું થાય, અને પ્રજહિ એટલે છોડી દે, એનું તું શરણ ન લે, એને તારો મિત્ર ન માનીશ. તો આ પ્રમાણે એવં બુદ્ધે પરમ બુદ્ધવા સંસ્તભ્યાત્માનમાત્મના જહિ શત્રુ મહાબાહો. કામને તું કઈ રીતે હણી શકે છે? એવં બુદ્ધેહે પરમ બુદ્ધવા સંસ્તભ્ય આત્મનાત્મના. એટલે બુદ્ધિથી પર, બુદ્ધિ જે કામના નિવાસ સ્થાન છે, ક્યાં છે કામ છુપાયેલો છે? ઇન્દ્રિયોમાં, મનમાં, બુદ્ધિમાં. એ કામના નિવાસ સ્થાન છે. કામ તે જગ્યાએ રહેલો છે. તો તે જગ્યાએથી પોતાને સંસ્તભ્ય, ત્યાંથી એમને ત્યાંના ત્યાં રાખીને પોતે મન અને બુદ્ધિના પ્રકાશક રૂપે, પરા પ્રકૃતિ રૂપે પોતાને તું ઓળખી લે.
કામનું રહેઠાણ અપરા પ્રકૃતિ છે. અપરા પ્રકૃતિ એટલે મન, બુદ્ધિ, અહંકાર વગેરે છે. પરંતુ તું પોતાને એવં બુદ્ધેહે પરમ બુદ્ધવા, તો પરમ પોતાને અપરા પ્રકૃતિથી પર એવી પરા પ્રકૃતિ રૂપે સમજી લે અને તું કામને છોડી શકે છે. તો આ પ્રમાણે કામની અહીંયા થોડીક વાત અહીંયા ભગવાન કરી રહ્યા છે કે કામના કેવી રીતે આપણા વિવેક જ્ઞાનને હરી લે છે. પછી એક બીજું ઉદાહરણ 6થા અધ્યાયમાં ભગવાને આપ્યું, ધૂમેના વ્રિયતે વન્નિ યથાદર્શો મલેન ચ યથોલ્બેના વૃતો ગર્ભ તથા તેન ઇદમ આવૃતમ. આવૃતમ જ્ઞાનમેતેના એ જે શ્લોકો છે બધા, એટલે કે જ્ઞાન કેવી રીતે કામ વડે આવૃત્ત થઈ જાય છે એના 3 ઉદાહરણ આપ્યા છે. ધૂમેના આવ્રિયતે વન્નિ, કામના સાત્વિક કામના હોય, રાજસ કામના હોય અને તામસ કામના હોય. તો સાત્વિક કામના કેવી છે? તો એમાં વન્નિ અને ધુમાડાનું ઉદાહરણ આપેલું છે કે વન્નિ ધુમાડો એટલે અગ્નિ પ્રજ્વલિત પણ હોય અને ધુમાડો પણ નીકળતો હોય, એટલે અગ્નિ દેખાય છે ખરો. તો સાત્વિક કામના જે છે એ આત્મજ્ઞાનને, વિવેક જ્ઞાનને ઢાંકતી નથી, પરંતુ આત્મજ્ઞાનની સાથે એ રહેતી હોય છે. એટલે ધુમાડો એ કામના છે, વન્નિ એ આત્મજ્ઞાન છે, વિવેક જ્ઞાન, બુદ્ધિમાં જે પરમાત્મા તત્વનું જ્ઞાન, એની સાથે સાત્વિક કામનાનો વિરોધ નથી, એની સાથે રહેતી હોય છે, છતાં ઢંકાયેલી હોય ખરી, પરંતુ સાત્વિક કામના આવી રીતે રહેતી પણ હોય છે. પછી યથાદર્શો મલેન ચ, તો અરીસામાં ક્યાંક ક્યાંક આવી રીતે ધૂળ ચડી ગઈ હોય એટલે કંઈ આપણને આપણું મુખ વગેરે જે છે દેખાય નહીં. તો આ રજોગુણી કામના છે. તો રજોગુણી કામના હોય તો મૂળ ભગવદ તત્વ જે છે, સચ્ચિદાનંદ સ્વરૂપ આપણા હૃદયમાં જ છે, પણ એ આપણને ઓળખાય નહીં. રજસ એટલે કે રજોગુણને લીધે એ મૂળ સચ્ચિદાનંદ સ્વરૂપ ઢંકાઈ જાય છે, અને માટે એને પ્રયત્ન કરીએ તો એ ધૂળને આપણે દૂર કરી શકીએ છીએ. તો આ સાત્વિક ભગવદ વિષયક કામનાઓથી આપણે આ રાજસ કામનાને દૂર કરી શકીએ છીએ. અને યથોલ્બેના વૃતો ગર્ભ, તો ગર્ભ જેવી રીતે ઉલ્બ એટલે કે જરાયુ વગેરે જે છે એના વડે વીંટળાયેલો હોય છે. એટલે જ્યારે 9 મહિના વગેરે પ્રસૂતિનો સમય આવે ત્યાં સુધી ગર્ભ એ જરાયુ કે ઉલ્બ વડે ઢંકાયેલો હોય છે. ગર્ભ દેખાય જ નહીં ત્યાં સુધી, પણ કારણ ઉલ્બ વડે ઢંકાયેલો હોય છે, પ્રગટ ન થાય. એટલે ગર્ભમાં જે શિશુ હોય છે એ આ ઉલ્બ વડે 9 મહિના વગેરે જે છે એના વડે ઢંકાયેલું હોય છે. એ તામસ કામના છે. તો તામસ કામના એટલી પ્રબળ હોય કે એ સમય જાય એમ જ એને દૂર કરવા માટે સમયની રાહ જોવી પડે. એટલે આમ સાત્વિક કામના એનો વિરોધ નથી. રાજસ અને તામસ જે કામનાઓ છે એને જ રાગદ્વેષ વગેરે કીધા છે. તો એને આપણે આવી રીતે જિજ્ઞાસુ સાધકે વૈરી સમજવો જોઈએ અને એનું શરણ ન સ્વીકારવું જોઈએ. કામરૂપમ દુરાસદમ, દુરાસદમ એટલે અનેક બધા રૂપ લઈને આવે છે. રાક્ષસોનું જ્યારે પણ જે કંઈક વર્ણન થતું હોય, અસુરોનું, રાક્ષસોનું, તો આમ એવું જાણે ઝુંડના ઝુંડ આવે રાક્ષસો આવી રીતે ઋષિઓ ઉપર, દેવો ઉપર આક્રમણ કરવા માટે. દેવોના તો થોડાક નામ હોય આપણી પાસે, ઇન્દ્ર ને, વરુણ ને, અગ્નિ ને, એવા 5, 6, 10 નામ હોય બહુ તો. પણ રાક્ષસોના તો એટલા બધા, એમના આયુધો એટલા બધા, એમના રૂપ એટલા બધા, એમનું આખી સંખ્યા એટલી બધી, એટલે એને દુરાસદમ કીધું છે. પકડમાં આવે નહીં, સરળતાથી એ આપણે નિયંત્રણમાં આવતા નથી, માટે કામને દુરાસદમ કીધો છે. એને ઓળખવો અઘરો છે, રામ કરતા એને જુદો ઓળખવો અઘરો છે, એટલે દુરાસદમ કીધું. તો આ પ્રમાણે કામહી, કામનાને લીધે એમનું વિવેક જ્ઞાન હરાઈ ગયું છે, એટલે અન્ય દેવતા ભક્ત આ લોકો બની ગયા છે. તો અન્ય દેવતાનું શરણ સ્વીકારે છે એટલે તમ નિયમમ આસ્થાય, અન્ય દેવતાનું શરણ સ્વીકારે છે ત્યારે એમની આસ્થા દેવતાના તે રૂપમાં નથી હોતી, પરંતુ નિયમ એ દેવતા પ્રસન્ન કઈ રીતે થાય. બલિ ચડાવવાથી પ્રસન્ન થાય તો બલિ કરીએ, દેવતા પ્રસન્ન થઈને મારું કંઈક, મને જે ઈચ્છે છે, હું જે ઈચ્છું છું એ મળી જવું જોઈએ. એટલે દેવતા આરાધનાનો પ્રકાર પણ રાજસ અને તામસ જ હોય છે. જલ્દી ફળ જોઈતું હોય એટલે કે ભગવાનના ધર્મ કે કાયદા અનુસાર નહીં, એટલે કે તે નિયમને અનુસરીને એ લોકોને નિયમમાં આસ્થા હોય છે. કંઈક હઠયોગથી માંડીને બીજી જે કંઈ પણ તામસિક તાંત્રિક બધી સાધનાઓ છે એની શરણે એ લોકો જાય છે. તમ નિયમમ આસ્થાય,
તો આવું એ લોકોને સૂઝે છે કેમ? આવું હઠયોગ ને તંત્ર મંત્ર વગેરેની શરણમાં જવાનું જે સાદી સાત્વિક પૌરાણિક આચાર્યોએ જે કીધેલી છે એ સાધનાઓ કેમ નથી કરતા? તો કીધું અહીંયા ભગવાને પ્રકૃત્યા નિયતા સ્વયા, એ લોકો પોતાની પ્રકૃતિથી, પોતાના સંસ્કારોથી, પ્રકૃતિ એટલે જે મૂળ પ્રકૃતિ છે એની વાત નથી, પરંતુ અહીં પોતાના સંસ્કારો, પોતાની ટેવ, જે માન્યતાઓ છે એના વડે જ એ લોકો નિયંત્રિત હોય છે એવું અહીં કીધું. અને પછી યો યો યામ યામ તનુમ ભક્ત શ્રદ્ધયાર્ચિતુમ ઇચ્છતિ, યહ યહ જે કામી સંસારી છે, યામ યામ કામનામ જે કામનાની પૂર્તિ માટે, યામ યામ તનુમ, તનુમ એટલે તનુ એટલે શરીર, અત્યંત અલ્પ એવા દેવતાના શરીરને શ્રદ્ધાપૂર્વક આરાધના કરે છે. યહ યહ એટલે જે કામી, યામ યામ કામનામ જે કામનાની પૂર્તિ માટે, યામ યામ તનુમ જે તે દેવતાની એ ભક્તિ કરી રહ્યા છે. કેવી રીતે? શ્રદ્ધયાર્ચિતુમ ઇચ્છતિ, આ દેવતા છે ને પ્રસન્ન થાય ને બસ મારે જીવનમાં બીજું કંઈ પ્રાપ્ત કરવાનું બાકી નહીં રહે, એટલે હે ભૈરવ વગેરે તમે પ્રસન્ન થાવ, આવી એ પ્રાર્થના કરતા હોય છે. એના માટે એ આરાધનાના જે નિયમો હોય એનું પણ એ પાલન કરે છે, અને જે એ દેવતા જેનાથી પ્રસન્ન થાય એવા નિવેદ વગેરે એ દેવતાને ધરાવતા હોય છે. તસ્ય તો આવું કરવાથી ભગવાન તમે એ લોકોને સમજાવતા કેમ નથી? તો કે ના, તસ્ય અચલામ શ્રદ્ધામ, એટલે તે કામીની તે દેવતામાં હું એની શ્રદ્ધા અચળ બનાવી દઉં છું. કે ભલે એ દેવતા મારું જ રૂપ હોય, જેમ કે પ્રાઇમ મિનિસ્ટર હોય તો એ પરમાત્મા કહેવાય, અને જે કેબિનેટ મિનિસ્ટર જે એક પોર્ટફોલિયો સંભાળતા હોય, તો પોર્ટફોલિયો સંભાળતા હોય એટલે એની પાસે બીજું તમે માગવા જાઓ તો મળવાનું નથી. એટલે આ વસ્તુ જોઈએ છે તો આની પાસેથી જ પ્રાપ્ત થશે એવી શ્રદ્ધા હું એના એ રૂપમાં અચળ બનાવી દઉં છું. એટલે ભગવાન અહીંયા કહે છે કે એ કોઈક રીતે આવી રીતે દેવતાની શરણમાં જાય છે તો એ દેવતાની શરણમાં હું એની શ્રદ્ધા અચળ બનાવી દઉં છું. કેટલાય આપણા બધા વડીલોથી માંડીને જે હોય કે આવી રીતે પૂનમ હોય તો ચલો ત્યાં ચાલતા જઈએ, ભગવાનના ચાલતા જઈને દર્શન કરીએ તો આપણી ઈચ્છા પૂરી થઈ જાય. આને તમતમ નિયમમ આસ્થાએ કીધેલું છે. એટલે આપણી એકવાર શ્રદ્ધા બંધાઈ જાય કે ચાલતા જઈને ત્યાં દર્શન કરવાથી આપણી ઈચ્છા પૂરી થાય છે, તો એ શ્રદ્ધાને ભગવાન પોતે અચળ બનાવી દે છે કે એ પ્રમાણે કરીએ તો ઈચ્છા પૂર્તિ થાય જ. એટલે આપણે જે નિયમમાં આસ્થા રાખીને જે દેવતાની શરણાગતિ સ્વીકારી હોય એનામાં શ્રદ્ધા અચળ બનાવી દે છે ભગવાન. તો ભગવાન તમે એવું કેમ કરો છો? એ દેવતા પ્રસન્ન થઈને તને ફળ આપે છે એવું નથી, એ તો હું જ તને આપું છું ફળ, એવું સીધું કહી દો ને. એ દેવતા તો તમારા જ અંગ છે, જેટલા પણ ઇન્દ્ર વરુણ વગેરે જે છે બધા. એટલે આપણે જે કહીએ છીએ કે ભગવાનને સર્વાત્મા સમજો, તો એ સર્વાત્માને અંગી કહેવાય અને બાકીના બધાને અંગ કહેવાય. જેમ હું એક અંગી, આ શરીર અંગી છે, હાથ પગ આંગળી કોણી ગૂંઠણ આ બધા અંગો છે. તો એવી જ રીતે જે દેવતાઓ છે એ બધા અંગો છે, અને અંગી આ પરમાત્મા છે. તો પરમાત્મા જ પ્રસન્ન થઈને તે દેવતાને ફળ આપે છે, અને એ દેવતા પાસેથી ફળ આ ભક્ત કામી સંસારીને મળતું હોય એવું લાગે છે. એટલે કામી સંસારીને એવું જ લાગે કે મને તો આ દેવતાએ જ ફળ આપ્યું છે, એટલે એની શ્રદ્ધા ત્યાં અચળ થઈ જાય છે. એટલે સતયા શ્રદ્ધયા યુક્ત તસ્યારાધન મીહતે, શ્રદ્ધાથી યુક્ત થઈને જ્યારે તે દેવતાનું આરાધન કરે છે ત્યારે લભતે ચ તતઃ કામાન, તે પોતાના ઈચ્છિત આ કામાન એટલે કે પોતાની ઈચ્છિત વસ્તુઓ જે છે એને પ્રાપ્ત કરે છે, પરંતુ એ મયા એવ વિહિતાન, એ મારા દ્વારા જ પહોંચાડેલું હોય છે. જેમ કે પોસ્ટમેન આવે મની ઓર્ડર લઈને, તો પોસ્ટમેન પોતે કંઈ એમાં પૈસા મૂકીને નથી આવતો, એ તો જેણે મોકલેલું છે પર વિડીયો એણે એ આપણને મોકલે છે. એવી રીતે અહીં ભગવાન કહે છે કે તે દેવતા પાસેથી તમને જે કંઈ પણ ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે એ તો મયા એવ વિહિતાન, એ તો મારા વડે જ મોકલેલું હોય છે, મારા વડે જ વિહિત હોય છે. તાન તે કામનાઓ મારા વડે જ વિહિત થયેલી હોય છે. એટલે એ લોકો દેવતાનું આરાધન કરે કે ભગવાનનું આરાધન કરે, એમાં ફરક શું છે? એટલે એ 23મા શ્લોકમાં કીધું, યસ્માત
અંતવત સાધન વ્યાપારાહ અવિવેકિનઃ કામિનઃ, એટલે કે કામી અવિવેકી છે, સાચું સમજતા નથી, અને માટે એ લોકોને સમાન જ આયાસ છે. એ લોકો દેવતાનું આરાધન કરે કે પછી ભગવાનનું આરાધન કરે, એટલે કે ભગવાનની શરણાગતિ સ્વીકારે કે દેવતાની શરણાગતિ સ્વીકારીને પૂજન આરાધના ગમે તે કરે, તો એમાં સમાન શ્રમ રહેલો છે, આયાસ સમાન જ છે. તમે જે દેવતાની આરાધના કરો એમાં ખાલી આવાહન ભગવાનનું કે સર્વાત્માનું કરવાનું છે. એટલે દેવતાને જે કંઈ આપણે ષોડશોપચાર પૂજા વગેરે આપણે કરતા હોઈએ ત્યારે સમાન આયાસ રહેલો છે. જે દ્રવ્યથી માંડીને બધી જ વસ્તુઓ સમાન છે, આયાસ સમાન છે, સમય પણ સમાન છે, પરંતુ સમજ એક જો સુધારવામાં આવે તો અનંત ફળ મળે છે. અને જો સમજ એની એ જ રાખીએ કે આ જ દેવતા મારી આ જ ઈચ્છાની પૂર્તિ કરશે એવી અલ્પ સમજ રાખીએ તો અલ્પ ફળ મળે છે. એટલે સમાન આયાસમાં ફળમાં બહુ જ મોટો ફરક પડી જાય છે. એટલે ભગવાન અહીંયા થોડુંક ગુસ્સામાં આવીને ક્રોધપૂર્વક એટલે અહીંયા શંકરાચાર્યજી કહે છે અનુક્રોધમ દર્શયતી ભગવાન સમાને અપી આયાસે, એક સરખો જ પરિશ્રમ હોય છે છતાં પણ એ લોકો સમજતા નથી. મામ એવ ન પ્રપદ્યન્તે, મારી શરણાગતિ નથી સ્વીકારતા. અનંત ફલાય, બીજી વાર માગવાની જરૂર ના રહે ને એવું ભગવાન આપવા તૈયાર છે, પણ એવું નથી ઈચ્છતા લોકો. અને અહો ખલુ કષ્ટમ વર્તતે, અરે આ બહુ જ કષ્ટની વાત છે કે એમ કરીને અનુક્રોધમ થોડુંક દબડાવે છે ભગવાન આ સંસારી કામી અવિવેકીઓને. ખબર નથી પડતી, આટલું ધ્યાન નથી રાખતા, એમ કરીને થોડુંક દબડાવે છે ભગવાન હવે 24મા શ્લોકમાં કે તમે એક સરખો જો પ્રયત્ન કરો, આટલા આયાસમાં તમે મારું પણ ભજન કરી શકો છો, પરંતુ તમે તમારી ઈચ્છા કામનાનું ભજન કરો છો. અહીં આપનારો કોણ છે એ તો જુઓ. આપનારો બે હાથે બધું જ આપવા માટે બેઠો છે, એના કરતાં મને એક આટલી વસ્તુ આપો એવું તમે માગી રહ્યા છો. એટલે ભગવાન થોડુંક અનુક્રોધપૂર્વક એકદમ નિશાસો નાખીને પણ કહે છે કે અરે તમે લોકો સમજો એમ કરીને. તો કેમ તમને સૂઝતું નથી મારી શરણાગતિ સ્વીકારવાનું? તો એ 24મા શ્લોકમાં ભગવાન કહે છે અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યન્તે મામ બુદ્ધયઃ પરમ ભાવમજાનંતઃ મમાવ્યયમનુત્તમમ. અવ્યક્તમ વ્યક્તિમ આપન્નમ મન્યન્તે મામ અબુદ્ધયઃ. તો અબુદ્ધયઃ અહીંયા કીધું છે. અબુદ્ધયઃ એટલે બુદ્ધિ વગરના એવું નથી, પરંતુ અસંસ્કૃત બુદ્ધિવાળા. એટલે બુદ્ધિ વગરના એટલે કે જેમના બુદ્ધિ મહાત્માઓની સેવા વગેરેથી, ભક્તોના સત્સંગ વગેરેથી, શાસ્ત્રના અધ્યયન વગેરેના સંસ્કારથી સુસંસ્કૃત થઈ નથી. એ લોકો પ્રાકૃત બુદ્ધિવાળા છે, જેમણે પોતાની બુદ્ધિને આ શાસ્ત્ર આચાર્યો ભક્તો વગેરેને આવી રીતે શરણાગત થઈ નથી. એવા અબુદ્ધિ લોકો જે છે, મંદ બુદ્ધિવાળા, એ અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મામ મન્યતે. અવ્યક્ત, હું અવ્યક્ત છું. અવ્યક્ત છું એટલે સર્વાત્મા છું, સર્વના અંતરાત્મા સ્વરૂપે નિત્ય અહીંયા પ્રાપ્ત જ છું, છતાં પણ મને એક વ્યક્તિ એટલે કે એક નામ અને રૂપમાં પ્રગટ થયેલો માને છે. મને પણ આ જગતમાં એક દેહ રૂપે જન્મનારો માને છે. એટલે ભગવાનના એટલે કે દેવતાના તે રૂપ, જાણે કે અહીંયા જ જન્મ્યા હોય આવી રીતે. ગણેશજી છે તો એમનો જન્મ થયો છે, હનુમાનજી છે તો એમનો આવી રીતે જન્મ થયો છે. તે દેવતાના રૂપે જન્મ થયો છે. વ્યક્તિમાપન્નમ, વ્યક્ત થયા છે ભગવાન, એવું એ માને છે. પરમ ભાવમ અજાનંતઃ, પરંતુ એ લોકો હનુમાનજીના, ગણેશજીના, દેવીના જે ભગવાનને આપણે ભજીએ છીએ એના પરમ ભાવમ અજાનંતઃ, એના પરમ ભાવને જાણતા નથી. પરમ ભાવમ અજાનંતઃ મમ અવ્યયમ અનુત્તમમ, એ તે રૂપમાં મારા પરમ ભાવને જાણતા નથી. કેવા છે ભગવાનનો પરમ ભાવ? કે મમ અવ્યયમ અનુત્તમમ, હું મારો અવ્યય અને અનુત્તમ. અનુત્તમ એટલે જેના કરતાં વધારે હવે ઉત્તમ વસ્તુ કંઈ નથી. અનુત્તમમ એટલે એનાથી વધીને ઉત્કૃષ્ટ બીજી કોઈ વસ્તુ નથી, એને અનુત્તમમ કહેવાય. ગુજરાતીમાં, સંસ્કૃતમાં એના માટે નિરતિશય શબ્દ છે, અનસર્પાસિબલ.
એટલે કે એના કરતાં વધીને ઉત્કૃષ્ટ બીજી કોઈ વસ્તુ નથી. તો ભગવાનનો પરમ ભાવને એ લોકો જાણતા નથી, માટે ભગવાનને સર્વાત્માને એક નામ અને રૂપ માની બેસે છે, અને એટલે જ એ લોકોને અલ્પ ફળ મળે છે. તો અલ્પ ફળ મળે છે, અને અંતવત્તુ ફલમ તેષામ તદ્ભવત્યલ્પમેધસામ દેવાન દેવયજો યાંતિ મદ્ભક્તા યાંતિ મામપી. એમાં 3 વસ્તુઓ ભગવાને કીધી હતી કે એક તો ફળ અલ્પ મળે છે, સમાન જ આયાસ હોય છે છતાં પણ ફળ અલ્પ મળતું હોય છે. અને ભગવાન જે છે જેની એટલે ફળ રૂપે અનંત પરમાત્મા નથી મળતા, એમને દેવતા માટેનો પ્રેમ પણ અલ્પ હોય છે. અને ભગવાન જે દેવતાનું એ આરાધન કરતા હોય છે એ પણ અલ્પ હોય છે. 3 વસ્તુઓ એમને અલ્પ મળે છે. અંતવત્તુ ફલમ તેષામ, એમને ફળ અલ્પ મળે છે. અલ્પ મેધસામ, જે બુદ્ધિપૂર્વક એ દેવતાની આરાધના કરે છે એ બુદ્ધિ એટલે કે એ દેવતા આરાધનનો પ્રકાર પણ અલ્પ હોય છે. અને દેવાન દેવયજહયાંતિ, અલ્પ એવા દેવતાને પ્રાપ્ત થાય છે. એટલે એ પ્રમાણે 3 એમાં મર્યાદા ભગવાને સમજાવી હતી. એની એ જ વસ્તુ જ્યારે ભગવાનનો ભક્ત કરે, ભગવાનને શરણાગત થાય, ત્યારે મદ્ભક્તા યાંતિ મામપી એમ કહીને કીધું કે ફળ રૂપે પણ અનંત પરમાત્મા મળે છે. એને ભગવાનનો અનંત પ્રેમ પહોંચે છે. એટલે આપણે ભગવાનને આરાધના કરીએ ત્યારે આપણો કેટલો પ્રેમ ભગવાનને પહોંચે છે એ ભગવાન વિશેની સમજ ઉપર રહેલો છે. ભગવાનના એક અલ્પ રૂપને જ આપણે સમજીએ તો ભગવાનને આપણે એટલો અલ્પ જ પ્રેમ કરીએ છીએ. કેમ? એટલે ભગવાનને એક રૂપમાં મર્યાદિત સમજીએ કે ભગવાન તમે આ હનુમાનજી રૂપે જ છો. શનિવાર છે, 108 હનુમાન ચાલીસા કરવા છે, હનુમાન ચાલીસા કરીશ, હનુમાનજીની કૃપા પ્રાપ્ત થશે તો આટલું આ બળ વગેરે પ્રાપ્ત થશે. એના માટે શનિવારે અનશન રહું ને નિર્જળા કરું ને બધું કરું. ભગવાનને માત્ર એક અલ્પ રૂપમાં માનીએ તો ભગવાનને આપણો પ્રેમ અલ્પ પહોંચે છે, અને અનશન વગેરે જે નિયમમાં આસ્થા હતી ને એમાં પ્રેમ વધારે રહેતો હોય છે. એટલે ભગવાનને જ્યારે પણ ભજીએ, કોઈ પણ રૂપને ભજીએ ત્યારે ભગવાનને સર્વાત્મા સમજીને ભજવાના છે, તો અનંત ફળ મળે છે. તો હનુમાનજી રૂપે ભગવાનની કૃપા આપણા પર અનંત થાય. એ જ હનુમાનજી આપણા માટે ખાલી બળ બુદ્ધિ વગેરે નહીં, પણ આપણને જે કંઈ પણ જોઈતું એ બધું આપવા માટે સમર્થ છે. કારણ કે હનુમાનજી દ્વારા આપનારું તત્વ જે છે એ પરમાત્મા તો સર્વત્ર સર્વત્મા જ છે. એટલે અલ્પ મેધસામ એટલે અલ્પમાં ભેદભાવમાં જેની બુદ્ધિ છે એ. એટલે એ હનુમાનજી કરતા ગણેશજીને જુદા સમજે, ગણેશજી કરતા દેવીને જુદા સમજે, કે દેવી પાસેથી આ મગાય, ગણેશજી પાસેથી આ મગાય એટલે દેવી પાસેથી બીજું ના મળે, એવું ના હોય. પરમાત્મા જ તે રૂપમાં સર્વ કર્મફળના દાતા છે. એટલે કર્મફળ દાતા જે પરમાત્માને સમજે છે, સર્વાત્માને સમજે છે, એ પરમાત્માનો ભક્ત છે. અન્ય દેવતા ભક્ત એટલે આ કર્મફળ મને આ જ દેવતા આપશે, બીજા નહીં આપી શકે. એટલે બીજા કરતા એનો દ્વેષ પણ કરે વગેરે, એને અન્ય દેવતા ભક્ત કરે. આપણે વાત કરી હતી કે વિઝા જોઈતા હોય તો વિઝાવાળા હનુમાનજી પાસે જઈએ, બીજી કંઈક માનતા માનવી હોય તો માનતાવાળા હનુમાનજી પાસે જઈએ, એમ કરીને હનુમાનજીને પણ જુદા જુદા સમજી બેસે. એના આ મંદિરમાં જે હનુમાનજી વિરાજમાન છે અને બીજા મંદિરમાં જે હનુમાનજી બિરાજમાન છે એ જુદા જુદા સમજે. તો આને પોતાની ઈચ્છાનો ભગત, એ વિઝાનો ભગત છે, હનુમાનજીનો ભગત નથી. એ પ્રમાણે અન્ય દેવતા ભક્તની અહીંયા થોડીક નિંદા કરી. અને પછી આવું એમને સૂઝતું કેમ નથી કે ભગવાનની શરણાગતિ સ્વીકારું? તો કે અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યંતે મામ અબુદ્ધયઃ. તો અબુદ્ધિ છે, એ લોકોને શાસ્ત્ર વગેરે સત્સંગના સંસ્કાર નથી, માટે એમને આવું સૂઝતું નથી. એટલે પરમાત્માની પ્રાપ્તિ માટે 2 દિશામાં પ્રયત્ન થવો જોઈએ. એક તો હું અને એટલે આપણે આપણું હૃદય, આપણું અંતઃકરણ વગેરે જે છે એ બને એટલું નિષ્કામ બનાવવું જોઈએ. ઈચ્છાની પૂર્તિ મહત્વની નથી, ભગવાનનો અનુગ્રહ મહત્વનો છે. એટલે ભગવાનનો અનુગ્રહ હોય, ભગવાનની કૃપા હોય તો કોઈ પણ વસ્તુની મને કોઈ પ્રકારે ખોટ એટલે ખોટ પડશે નહીં, જરૂરિયાત નહીં રહે. એટલે ઈચ્છાની પૂર્તિ મહત્વની બની રહે તો પછી અન્ય દેવતા ભક્તિ થાય. પરંતુ ભગવાનના અનુગ્રહ આપણા માટે મહત્વનો બને તો આપણે નિષ્કામ કહેવાઈએ.
ભગવાનના નિષ્કામ ભક્તો જે છે એ પોતાની ઈચ્છા પૂર્તિને નહીં પરંતુ ભગવાનના અનુગ્રહને પ્રધાન માને છે. પરમાત્માની પ્રાપ્તિ માટે એક દિશાનો પ્રયત્ન છે આપણા હૃદયને બને એટલું નિષ્કામ બનાવવું, અને બીજો પ્રયત્ન છે ભગવાનના શુદ્ધ સર્વાત્મા સ્વરૂપનું સમજ કે જ્ઞાન પણ શાસ્ત્રો દ્વારા મેળવવું. એટલે બંને દિશામાં પ્રયત્ન જેનો સિદ્ધ થઈ ગયો છે એને જ્ઞાની ભક્ત કીધો છે. એટલે એણે પોતાના હૃદયને સંપૂર્ણપણે નિષ્કામ પણ બનાવ્યું છે અને પરમાત્માના સાચા સર્વાત્મ શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન પણ સિદ્ધ કરી લીધું છે. એટલે બંને દિશામાં જેનો પ્રયત્ન સિદ્ધ છે એ જ્ઞાની ભક્ત છે. બીજા બધા જે છે ભક્તો, આર્ત, અર્થાર્થી અને જિજ્ઞાસુ, એ લોકો માટે પોતાની ઈચ્છા જે છે અર્થની પ્રાપ્તિ થવી, એટલે પોતાની ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થવી, કે જે મુશ્કેલી વગેરે છે આરતી એનું હરણ થાય, અને જે કંઈ પણ જ્ઞાન વગેરે જોઈતું હોય કે હું જે દેવતાની આરાધના કરું છું એનું વાસ્તવિક સ્વરૂપ શું છે. ગણેશજી છે તો લંબોદરમ પંચવક્ત્રમ વગેરે જે કંઈ પણ ગણેશજીના મુદાકરાત્ત મોદકમ જે ગણેશજીના સ્તોત્રો છે, આટલા બધા સ્તોત્રો છે, પણ ગણેશજી વાસ્તવમાં છે કોણ, હનુમાનજી વાસ્તવમાં છે કોણ, આવું જે જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છી રહ્યો છે એની એ ઈચ્છા પૂરી થાય અને ભગવાન પણ મળે. ભગવાનના ભક્તોને પોતાની જે ઈચ્છા છે એ પણ પૂરી થાય અને ભગવાનની પણ સિદ્ધિ થતી હોય છે. પરંતુ જ્ઞાની ભક્તે નિષ્કામ હૃદય બનાવેલું છે એટલે એને અનંત ફળની પ્રાપ્તિ થાય છે. અનંત એટલે કે કોઈ દિવસ ખૂટે નહીં એવું, ક્યાંય દેશ કાળ વસ્તુની મર્યાદામાં ન હોય એવું એને ફળ પ્રાપ્ત થતું હોય છે. એટલે નિષ્કામ થઈને અન્ય દેવતા આરાધન કરીએ તો, એટલે હૃદયમાં કોઈ કામના ના હોય અને અન્ય દેવતા આરાધન એટલે કે પરમાત્માને છોડીને પરમાત્માના કોઈક અલ્પ રૂપની આપણે આરાધના કરીએ તો, એટલે જેટલું હૃદય આપણું શુદ્ધ હોય એને અધ્યાત્મ એટલે અધ્યાત્મની, એટલે કે આપણું હૃદય જેટલું શુદ્ધ હોય, નિષ્કામ હોય, એટલું જ આપણે જેને ભજીએ છીએ એ અધિદૈવો પણ એટલું જ શુદ્ધ થઈ જતું હોય છે. એટલે આપણે નિષ્કામ બનીએ તો તે દેવતા પોતાના સાચા સ્વરૂપ એવા પરમાત્મા કે જે કહેવાય સર્વાત્મા રૂપે જ પોતાને પ્રગટ કરે. એટલે આપણે નિષ્કામ બની જઈએ તો અધિદૈવ પણ પોતાને સર્વાત્મ સ્વરૂપે પ્રગટ કરશે. એટલે આપણી મૂળ જે સાધના છે એ આવી રીતે અધ્યાત્મ કે આપણા હૃદયને નિષ્કામ બનાવવાની છે. એ સંસારી કામી વગેરે જે છે પોતાને કરતા ભોગતા ઈચ્છાનો ભગત વગેરે જાણે છે અને માટે નિષ્કામ બનવાનો પ્રયત્ન કરતો નથી. અને એટલે અબુદ્ધય એટલે નિર્બુદ્ધિ, એટલે ભગવાનને જે પરમાત્મા સર્વાત્મા છે, સમગ્ર જગતનું અધિષ્ઠાન છે, સમગ્ર જગતને જન્માવનાર છે, એને દેવતા વિશેષમ વ્યક્તિમ આપન્નમ, વ્યક્તિ એટલે અત્યંત અલ્પ રૂપે દેવતા વિશેષ રૂપે સમજે છે. અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યન્તે મામ અબુદ્ધય, અબુદ્ધિ એટલે કે જેને શાસ્ત્રના સંસ્કાર વગેરે નથી, એ અપરોક્ષ તારા હૃદયમાં જ છું, અવ્યક્ત છું, છતાં પણ મને બહાર આવી રીતે કોઈક અલ્પ રૂપમાં એ માની બેઠો છે. મારા પરમ ભાવને એ જાણતો નથી. તો ભગવાન પરમ ભાવમ અજાનંત, ભગવાનનો પરમ ભાવ એટલે શું? તો અહીંયા બધા સુંદર આચાર્યો એટલું સુંદર ભગવાનના પરમ ભાવને સમજાવે છે. ભક્તિ સંપ્રદાયના બધા આચાર્યો છે, રામાનુજાચાર્યજી, વલ્લભાચાર્યજી વગેરે પરમ ભાવને બહુ સુંદર રીતે સમજાવે છે. એટલે પરમ ભાવ જેની કરુણા નિષ્કારણ છે, એટલે આશ્રિત વાત્સલ્ય જન, અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ પરમ ભાવમ મામ અજાનંત, એટલે મારા પરમ ભાવને જાણતા નથી અને હું અવ્યક્ત હોવા છતાં વ્યક્ત થયો છું એવું એ સમજે છે. એટલે કામી સંસારી અવિવેકી જનો જે છે પોતાની કામનાના જાળામાં પોતે ગુંગળાઈ રહ્યા છે, ગૂંચવાઈ ગયા છે. એટલી બધી ઈચ્છાઓ એમણે પોતાની આજુબાજુ એટલી બધી ઈચ્છાઓ રચી છે કે એ કામનાના જાળામાં પોતે ગુંગળાઈ રહ્યા છે, ગૂંચવાઈ રહ્યા છે. એમને જોઈને હું અવ્યક્ત છું, એમના હૃદયમાં જ છું, છતાં પણ અતિશય વાત્સલ્ય, અતિશય કારુણ્યને લીધે વશમાં આવીને વ્યક્તિભાવ તે દેવતાના રૂપમાં હું એમના માટે પ્રગટ થઉં છું. આ ભગવાનનો પરમ ભાવ છે.
એટલે ભક્તિ સંપ્રદાયના આચાર્યો આ રીતે પરમ ભાવને સમજાવે છે કે એમની કામનાની પૂર્તિ માટે હું અનંત હોવા છતાં, પૂર્ણ હોવા છતાં એમના માટે એક અન્ય દેવતા કે અલ્પ રૂપે પ્રગટ થવું છું, વ્યક્ત થવું છું. આ ભગવાનનો પરમ ભાવ છે કે અતિશય વાત્સલ્ય, અતિશય કારુણ્ય ભગવાન બતાવે છે. આશ્રિત વાત્સલ્ય જન એવું રામાનુજાચાર્યજીએ ભગવાનનું નામ કીધેલું છે. એટલે ભગવાનના 2 ગુણ કીધા છે રામાનુજાચાર્યજીએ. આશ્રયણ સૌકર્ય આપાદન. આશ્રયણ એટલે કે જે ભગવાનની શરણાગતિ સ્વીકારે છે, એ શરણે જાય છે, એના માટે ભગવાન પોતે સૌકર્ય આપાદન એટલે કે તે દેવતાનું આરાધન વગેરે કરતો હોય, ભગવાનનું આરાધન કરતો હોય, ભગવાનના તીર્થયાત્રા, પ્રદક્ષિણા વગેરે કંઈ પણ કરવા માટે એ ઉદ્યત થાય ત્યારે જાણે કે ભગવાન સામે ચાલીને એનો રસ્તો સાફ કરી આપે છે. સૌકર્ય આપાદન એટલે જે ભગવાનની શરણે જવા ઈચ્છે એના માટે ભગવાન રસ્તો સુગમ બનાવી દે છે, બધું કાઠિન્ય હરી લે છે અને સામે ચાલીને એને ઝીલે છે, પોતે દોડે છે એને અપનાવવા માટે. એટલે આ પ્રમાણે ભગવાનનો એક આ ગુણ વિશેષ કીધો. અને બીજો છે આશ્રિત કાર્ય નિર્વાહકત્વ. એટલે આશ્રિત ભક્તનું કાર્ય જે છે ને એ પોતે પાર પાડે છે. તો આમ ભગવાનના આવી રીતે આ ભગવાનનો પરમ ભાવ છે. પરમ ભાવ એટલે અતિશય કારુણ્ય, અતિશય વાત્સલ્ય, નિષ્કારણ, જેના માટે નિષ્કારણ પ્રેમ વાલ અત્યંત ઉભરાતું હોય. આપણે કહીએ ને કે નાના બાળકને જોઈને એટલું વાલ ઉભરાય, આપણને આપણા વાલ ઉભરાઈ આવે, આપણે એના ઉપર નિયંત્રણ ન રાખી શકીએ. તો એવું ભગવાનને ભક્તો માટે થતું હોય છે. એટલે ભગવાન જુએ કે આ જીવ સંસારમાં મને પ્રાપ્ત કર્યા વગર, મારું જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર દુઃખી થાય છે, તો ભગવાન તો કહે છે ને હું ઉદાસીન છું, અસંગ છું. તે બધો પોતાનો અસંગ ઉદાસીન જે સ્વરૂપ છે એ છોડે છે અને અપરિચ્છિન્ન સર્વત્ર હોવા છતાં પણ એ જીવ માટે એ દેવતા રૂપે એ પોતે પ્રગટ થઈ જાય છે અને એમાં શ્રદ્ધા બંધાઈ જાય એ રીતે પ્રગટ થાય છે. એની ઈચ્છા પૂર્તિ થાય જેથી એની શ્રદ્ધા પણ બંધાઈ જાય છે. એટલે પરમ ભાવ કોને કીધો છે? નિર્ગુણ નિરાકાર સ્વરૂપ હોવા છતાં ભગવાન આવી રીતે સગુણ સાકાર રૂપે આપણી પાસે, આપણી સમક્ષ ઉપલબ્ધ થાય. ભગવાનના જે સગુણ સાકાર રૂપો છે એ બધા આવી રીતે પરમ ભાવ જ છે ભગવાનનો. રામ, કૃષ્ણ, શંકર, કૈલાસવાસી રૂપ વગેરે જે રૂપ ભગવાને ધારણ કરેલા છે એ આવી રીતે વાત્સલ્યથી પ્રેરાઈને લોકોનું અંતિમ પરમ કલ્યાણ થઈ શકે માટે પરમ ભાવને જાણતા નથી. એટલે જે લોકો ભગવાનના પરમ ભાવને જાણતા નથી એ લોકો, જેમ કે દુર્યોધન હોય, તો એ બધા ભગવાનના પરમ ભાવને જાણતા નથી. એટલે પાંડવો સામેના યુદ્ધમાં અનેક બધા બીજા બધા સાથીજનોની મદદ માંગવા માટે, શલ્ય વગેરે જે છે બધા એને પોતાના પક્ષે કરવા માટે, એટલે ભગવાનને પરમ ભાવને જાણતા નથી. ભગવાન અત્યંત કરુણા કે વાત્સલ્યથી પ્રેરાઈને આપણા પક્ષે હોય તો કંઈ જરૂર પડશે નહીં. દુર્યોધન વગેરે આવી રીતે પરમ ભાવમ અજાનંદ, તો ભગવાનના પરમ ભાવને જાણતા નથી માટે એ લોકો બીજા બધાને, કર્ણને પોતાના પક્ષમાં લેવાનો પ્રયત્ન કરે, શલ્યને અને બીજા બધા જે 18 અક્ષૌહિણી સેના ઊભી કરી હતી દુર્યોધને, એટલે બીજા બધાને ભગવાનની માયા જે હતી એ બધાને પોતાના આવી રીતે બનાવવાનો પ્રયત્ન કરે. કે ભગવાનના પરમ ભાવને ના જાણે તો પછી અન્ય દેવતા કે અન્ય આશ્રય શોધવા માટે પ્રયત્ન કરતા હોય છે. જ્યારે ભગવાનનો પરમ ભાવ શું છે અહીંયા વલ્લભાચાર્યજી સમજાવે છે. ઉપસ્થિતમ પરિત્યજ્ય અનુપસ્થિત કલ્પનાયામ. તો જ્યારે વ્રજવાસીઓ બધા હતા એ ઇન્દ્રની આવી રીતે પૂજા કરવા માટે જાય છે ત્યારે ભગવાન સામે ચાલીને કહે છે કે વ્રજભૂમિને છોડીને, વ્રજભૂમિનો દરેકે દરેક કંકણ એ ભગવાન છે, તો વ્રજભૂમિને છોડીને વળી તમારે ઇન્દ્રની પૂજા કરવી છે, અન્ય દેવતા આરાધન કરવું છે એમ. એટલે સામે ચાલીને શ્રી કૃષ્ણ શરૂઆતમાં પોતાને આવી રીતે ગોવર્ધન રૂપે બતાવે છે કે આ જ પરમાત્મા છે, આ જ ગોવર્ધન જે છે એ જ ગામ દેવતા છે વ્રજના, એને જ તમે બધું ધરાવો, જે કંઈ નિવેદ વગેરે છે અને એ ગ્રહણ કરશે. આપણે કંઈ ઇન્દ્રની શરણાગતિની જરૂર નથી. એટલે જે ઉપસ્થિત છે
એને આપણે છોડીએ અને જે અનુપસ્થિત એની કલ્પના કરીએ, દુર્યોધન વગેરેની પણ આ જ હાલત હતી, તો એને એ પરમ ભાવને જાણતા નથી, અબુદ્ધિ છે એવું કીધું છે. એટલે અબુદ્ધય મામ અવ્યક્તમ અવ્યયમ અનુત્તમમ પરમ ભાવમ અજાનંત. અબુદ્ધિ જે છે એ મારા પરમ ભાવને જાણતા નથી, મારા અવ્યય અનુત્તમ સ્વરૂપને જાણતા નથી. અનુત્તમમ એટલે નિરતિશય સ્વરૂપ, જેનાથી ઉત્કૃષ્ટ હવે કંઈ છે નહીં, એટલે કે પૂર્ણ પુરુષોત્તમ. એટલે કે અવ્યક્તમ એટલે કે ક્ષર પુરુષ અક્ષર પુરુષ એની શરણે પણ નથી જતા, પરંતુ ક્ષર અને અક્ષર બંને પુરુષનું જે અધિષ્ઠાન છે એવા પૂર્ણ પુરુષોત્તમ, જે પુરુષોત્તમ યોગ 15મા અધ્યાયમાં વાત કરવામાં આવી છે, એ બંનેથી અતીત એવા પુરુષોત્તમ ભગવાનની શરણે જાય છે. તો આ પ્રમાણે ભગવાનને નથી જાણતા, માટે ભગવાનની શરણાગતિ સ્વીકારતા નથી. એટલે અનુત્તમમ નિરતિશયમ અવ્યયમ પરમ ભાવમ ન જાનંત. તો ભગવાન અતિશય કારુણ્ય અને વાત્સલ્યથી પ્રેરાઈને જ સગુણ સાકાર કે તે દેવતા રૂપે પ્રગટ થતા હોય છે. વાત્સલ્ય પ્રગટ કરવામાં ભગવાનને જરા પણ શરમ સંકોચ નથી. દાન આપવાનું હોય તો દાન આપતી વખતે કંઈક સંકોચ થઈ શકે છે કે આખું મારી પાસેથી તો એટલું ખૂટી જશે ને. એટલે આમ કરુણા કે વાત્સલ્ય ભગવાન આપ કરે તો ભગવાન પાસેથી ખૂટી જાય ને. કે ભગવાન થોડું સંકોચમાં વાત્સલ્ય બતાવતા નથી, કરુણા બતાવતા નથી. એટલે ભગવાનમાં વાત્સલ્ય કે કરુણા શૂન્ય થાય, શૂન્ય એટલે કે ઓછી થાય એવું જરા પણ નથી. એવું કેમ છે? તો કે ભગવાન કરુણાત્મક છે, કરુણા જ આત્મા છે. આત્મા છે, સ્વભાવ છે પરમાત્માનો, પરિપૂર્ણ સચ્ચિદાનંદ કરુણા અનંત કરુણાલય ભગવાન છે. માટે એ ભગવાનનો પરમ ભાવ છે. પરમ ભાવ એટલે જે ક્યારે ખૂટે નહીં, એમાં વૃદ્ધિક્ષય ના હોય, વિકાર ના હોય, એવો પરમ ભાવ છે. એ અવ્યય છે. મત્તઃ પરતરમ નાન્ય કિંચિદસ્તિ ધનંજય, એ પરમાત્માનો પરમ ભાવ છે. એટલે અન્ય દેવતાની જે ભક્તિ છે એની મર્યાદા અહીંયા ભગવાન કહે છે કે એને વિનાશી ફળ પ્રાપ્ત થશે, એ મારાથી વંચિત રહી જશે અને કામનાના ચક્કરમાં ફસાયેલો જ રહેશે, રામની પ્રાપ્તિ નહીં થાય. અન્ય દેવતા ભક્તો જે છે એ આવી રીતે રામથી જુદા રાખે છે, પોતાનું મહત્વ સ્થાપિત થાય છે એનામાં. એટલે વિનાશી ફળ મળે, મારાથી વંચિત રહી જાય અને એક કામના પૂર્તિ થાય. તે દેવતાના અનુગ્રહથી જે કામના પૂર્તિ થાય ને એ કામના જ વધારે ને વધારે જન્મે. હવે એ દેવતા વધારે અનુગ્રહ કરે, મારે હજી વધારે જોઈએ છે, એમ કરીને વધારે કંઈક આ દેવતા આરાધના થાય અને પાછી ઈચ્છા પૂર્તિ થાય એટલે વધારે ઈચ્છા જન્મતી જતી હોય છે. એટલે ઈચ્છાના ચક્કરમાંથી, કામનાના ચક્કરમાંથી આ અવિવેકી ક્યારેય મુક્ત થતો નથી. તો ક્યારે મુક્ત થવાય? તો અહીંયા આચાર્યો સમજાવે છે, અનાદિકાળના પુણ્યકર્મો સુકૃત આપણા ભેગા થાય. અનાદિકાળના બહુનામ જન્મના મંતે જે કીધું, કેટલાય અનાદિકાળના સુકૃત એટલે કે પુણ્યો ભેગા થાય, આપણું હૃદય પવિત્ર શુદ્ધ થાય, સદગુરુદેવની કરુણા જ્યારે હોય, સદગુરુનો સત્સંગ વગેરે પ્રાપ્ત થતો હોય ત્યારે ભગવાન પ્રસન્ન થાય અને એ આ અન્ય દેવતા આરાધનમાંથી આપણને છોડાવતા હોય છે. એટલે આપણે આ સદગુરુ પાસે જે સત્સંગ છે એ પછી હૃદયથી પવિત્ર એટલે કે નિષ્કામ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ અને પુણ્યકર્મો જે છે સત્કર્મો વગેરે ચાલુ રાખવા જોઈએ. તો ભગવાનના પરમ ભાવને કેમ એ લોકો જાણતા નથી એનું કારણ આ 25મા શ્લોકમાં ભગવાન સમજાવે છે. છેલ્લું કારણ કહે છે, નાહમ પ્રકાશ સર્વસ્ય યોગમાયા સમાવૃતઃ મૂઢોયન્નાભિજાનાતિ લોકો મામજમવ્યયમ. ન અહમ પ્રકાશ સર્વસ્ય યોગમાયા સમાવૃતઃ. તો હું બધા જ માટે ઉપલબ્ધ, પ્રકાશિત થતો નથી એટલે કે ઉપલબ્ધ થતો નથી. કેમ? યોગ માયાથી સમાવૃત છું, યોગ માયાથી આવી રીતે ઢંકાયેલો છું, માટે બધા લોકો મને ઓળખી શકતા નથી. મૂઢોયમ નાભિજાનાતિ. જેમ આપણે જાનાતી અને અભિજાનાતી, જેમ હિન્દીમાં જાનના અને પહેચાનના એવા બે શબ્દો છે, એવી રીતે ઓળખવું એટલે અભિજાનાતી. તો મૂળ લોકો મને પારખતા નથી, ઓળખી શકતા નથી.
આ રીતે લોકો મામ અજમ અવ્યયમ, મને અજન્મા અવ્યય સ્વરૂપે જાણી શકતા નથી. માયાવી જ્યારે માયાની જાળ ફેલાવે ત્યારે એ માયાના સ્પેલમાં, જાદુગરની જાદુ જે હોય, જાદુના સ્પેલમાં, નજરબંધીમાં આવી જવાથી આપણને ખબર પડતી નથી. તો ભગવાન આવી રીતે યોગ માયાથી સમાવૃત જ ઉપલબ્ધ થાય છે. માટે ભગવાનને સાચી રીતે આપણે ઓળખી શકતા નથી, પારખી શકતા નથી. જાદુગરનો જાદુ, એનું રહસ્ય જાણવું પડે કોઈક રીતે. તો જાદુગર જ્યારે પણ જાદુ ફેલાવે ને ત્યારે આપણે એની નજરબંધીમાં ન આવીએ. પહેલાંના જમાનામાં આપણા શંકરાચાર્યજી આવું ઉદાહરણ ટાંકતા હોય છે. એટલે એ જમાનામાં આવા જાદુગરો હતા, શંકરાચાર્યજીના જમાનામાં. વાત સાંભળી જ હોય કે આવી રીતે એક રાજા હોય છે, રાજાના દરબારમાં એક જાદુગર આવે છે. જાદુગર આવે છે અને કહે છે કે રાજાજી, એક દિવસ હું તમને, કોઈક એક દિવસે તમને મારી જાદુની આ કળા જે છે એ બતાવીશ. તો એવી કે અત્યારે જ બતાવો ને, કે ના ના અત્યારે નહીં, હું કોઈક દિવસ આવીશ, એમ કરીને જાદુગર ચાલ્યો જાય છે. પછી એક દિવસ આવી રીતે કોઈક માણસ દોડતો દોડતો આવે છે રાજાના દરબારમાં કે રાજાજી, રાજાજી, હું ઇન્દ્રનો દૂત છું, હું ઇન્દ્રનો દૂત છું અને આવી રીતે ઇન્દ્ર રાજાને ત્યાં અસુરોએ આક્રમણ કર્યું છે. એટલે દેવાસુર સંગ્રામ બહુ જ જોરદાર ચાલી રહ્યો છે. એટલે ઇન્દ્રને હવે સૈન્યની જરૂર છે, ઇન્દ્રને તમારી જરૂર છે, તમે અત્યંત આવી રીતે પરાક્રમી છો, તમને આવી રીતે બોલાવે છે ઇન્દ્ર ઉપર સ્વર્ગમાં. અસુરોએ આક્રમણ કર્યું છે, સ્વર્ગની હાલત અત્યારે બહુ નાજુક છે. એટલે આ રાજાઓને, પૃથ્વી પરના બધા રાજાઓને ઇન્દ્ર ઉપર લડવા માટે બોલાવે છે. તો રાજાને થયું કે હું વળી ક્યાં ઉપર સ્વર્ગમાં ને બધે આવી રીતે જવું. તો કે હું ઇન્દ્રનો દૂત છું ને, એટલે એક કામ કરો, તમારા શસ્ત્રો વગેરે જે કંઈ પણ છે બધું મને આપો અને હું આવી રીતે ઉપર જઈશ. એટલે બધા શસ્ત્રો વગેરે રાજા પાસેથી, તલવારના હાથ એ બધું લે છે અને પોતે આવી રીતે એક દોરડું મોટું મંગાવે છે. દોરડું આમ ઉપર નાખે છે. દોરડું ઉપર નાખે ને એટલે દોરડું ઉપર 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 આકાશમાં છેક જતું રહે છે. આવું જાદુ એ વખતના જમાનામાં તો બનતું હતું. અત્યારે તો ખબર નહીં કોઈ આવું જાદુ બતાવે છે કે નહીં. એટલે પછી બધા આવી રીતે શસ્ત્રોને બધું લે છે અને પછી કહે છે કે જો મારી પત્ની છે અહીંયા તમારા રાજ દરબારમાં આવી રીતે છે, એનું તમે ધ્યાન રાખજો. એમ કરીને એ પોતે એ દોરડું, શસ્ત્રો બધા લે છે અને દોરડા વડે ઉપર ચડી જાય છે. બધાને ઉપર ચડતો જુએ છે અને છેક નરી આંખે, અને પછી એ વાદળોમાં આવી રીતે અદૃશ્ય થઈ જાય. અને પછી આમ એટલું બધું દેવાસુર સંગ્રામ ચાલતો હોય ઉપર, એમ એટલું બધું હાહાકાર ને બધું એવું થાય. અને બધા કેટલાય શસ્ત્રો બધા નીચે પડે, કેટલાય લોકોના અંગના હાથ પગ તૂટેલા બધા નીચે પડે. અને પછી આવું બધું થાય. અને એમાં એ જે માણસ હતો, હું ઇન્દ્રનો દૂત છું કરીને આવ્યો હતો, એનો હાથ પડ્યો, એનું માથું પડ્યું, એના શસ્ત્રો પડ્યા અને રાજ દરબારમાં એ બધું પડેલું હતું. એટલે પછી એની જે પત્ની હતી, જે રાજાની સમક્ષ રાજ દરબારમાં હતી, કે મારો પતિ મરી ગયો છે, એટલે હવે મારે સતી થઈ જવું છે, તો એમ કરીને તમે ચિતા અહીંયા મૂકો. એટલે પણ રાજાને એમ થાય કે આ અહીંયા સતી થશે અને પછી આ તો આપણા માટે બહુ મોટી આફત આવી ગઈ કહેવાય. એટલે કે ના, એ વખતે સતી પ્રથા હશે તો કે ના, મારે અત્યારે જ સતી થઈ જવું છે, હવે મારા પતિ રહ્યા નથી, હવે હું અહીં જ સતી થઈ જઉં છું. એમ કરીને બધા જે આખું ચિતામાં તૈયારી કરી નાખી અને એમાં પોતે એ પત્ની બેસી ગઈ. પત્ની બેસી ગઈ, સતી થઈ ગઈ. થોડી વાર પછી આવી રીતે થોડો સમય થાય છે અને પછી એ જે ઉપર ચડ્યો હતો ને, એ આવી રીતે ધીમે ધીમે દોરડા વડે નીચે ઉતરે છે. કે જુઓ, દેવાસુર સંગ્રામ થયો અને એમાં આપણા બધાએ આવી રીતે તમારી ઘણી મદદ મળી રાજાજી. એટલે ઇન્દ્ર ભગવાન તમારા ઉપર ખૂબ પ્રસન્ન થયા છે, તમારા માટે કેટલી બધી ભેટ સોગાદો મોકલી છે, એમ ભેટ સોગાદો બતાવે છે. ને હા, ચાલો રાજાજી, તમારું કામ સંપન્ન થયું છે, હવે હું મારી પત્નીને લઈને જઉં. એમ કરીને પત્નીને લઈને જઉં. અને કે ક્યાં છે મારી પત્ની? તો કે રાજા કે એ તો તારા આવા અંગો પડ્યા એટલે આ લોકોને એવું થયું કે તું તો મરી ગયો ત્યાં, એટલે એ તો અહીંયા તારી આવી રીતે ચિતા બનાવીને એમાં સતી થઈ ગઈ. એટલે કે એટલું ગુસ્સે થાય છે કે મેં તમને મારી પત્ની આવી રીતે સાચવવા માટે જવાબદારી આપી હતી, તમે આવી રીતે સતી થઈ ગઈ, આમ તેમ બધું એટલો બધો હંગામો થાય છે. અને ત્યાં એક આવી રીતે ખુરશીમાં એ જે ઓરિજિનલ જે જાદુગર હોય ને, એ આવી રીતે રાજાને કહે છે કે આ જુઓ, આ જાદુ છે. એટલે રાજાને ખબર જ પડવા ના દે
એ નજરબંધી કરે અને પોતે યોગ માયા સમાવૃત, પોતે એવી પોતાની યોગ માયા રચે કે કોઈને ભેદ જ પામવા ના દે કે હું અહીં તમારા બધા વચ્ચે જ હાજર છું. એટલે ભગવાન કહે છે અહીંયા યોગ માયા સમાવૃત, હું આપણા સર્વના હૃદયમાં હું રૂપે, એટલો બધો જાણનારા રૂપે, સાંભળનારા રૂપે આપણા હૃદયમાં જ ચૈતન્ય સ્વરૂપે હાજર છું. અને ત્યાં જ યોગ માયા સમાવૃત હોવાથી લોકો મને જાણી શકતા નથી. મારા સિવાયની મારી જે અપરા પ્રકૃતિ છે એમાં જ એ લોકો આસક્ત થયેલા છે. એટલે નાહમ પ્રકાશ સર્વસ્ય, હું બધાને માટે ઉપલબ્ધ થતો નથી. યોગ માયા સમાવૃત મૂઢો એમ ના બીજાનાથી, અને માટે અવિવેકી જે છે એ લોકો મને ઓળખી શકતા નથી. મામ અજમ અવ્યયમ, જે અજન્મા અને અવ્યય સ્વરૂપ આપણા સર્વના હૃદયમાં ઉપલબ્ધ જે છે એવા પરમાત્માને આ કામી અવિવેકી લોકો ઓળખી શકતા નથી. તો ભગવાને કીધું આ યોગ માયા સમાવૃત, એના ઉપર પણ બધા જે આચાર્યો છે યોગ માયાનો શું અર્થ કરે છે. આ યોગ માયા ભગવાનને ઢાંકે છે ખરી, કે ભગવાન યોગ માયાનો આશ્રય લઈને આવી રીતે ઉપલબ્ધ નથી થતા. યોગ માયાનો શું શું અર્થ કરે છે. આપણા વ્રજવાસીઓને માટે યોગ માયા એટલે જે જયતિ દેધિકમ જન્મના વ્રજ વગેરે જે ગોપી જે ગીત છે, તો એમાં ભગવાન વચ્ચે અંતર્ધાન થઈ જાય છે. એ વખતે પણ તાસામ આવિર્ભૂત છૌરી સ્મયમાન મુખાંબુજ, તો અહીંયા જ્યારે ભગવાન અંતર્ધાન થઈ જાય છે ગોપીઓના મદને જોઈને, અને પછી સુખદેવજી ત્યાં લખે છે તાસામ એટલે કે તે ગોપીઓની વચ્ચે જ આવિર્ભૂત, ત્યાં જ પ્રગટ થઈ જાય છે ભગવાન. ગોપીઓની વચ્ચે જ હતા તોય ગોપીઓ એમને ઓળખી શકી નહીં. યોગ માયા એટલે એવા બધા સુંદર અર્થ કરે છે યોગ માયાના, એ આવતી વખતે જોવાનો પ્રયત્ન કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.